हेलो फ्रेंड्स, पिनल्स किचन में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં બહુ જ ટેસ્ટી એવી દહીં તીખારી રેસીપી જોઈશું, જેમાં બહુ જ ઓછી મહેનત અને સરળ રીતે બની જાય છે। ઘણી વખત તો એવું બને કે ઘરમાં કોઈ શાક નથી હોતું કે એકના એક શાક ખાઈને જો કંટાળી પણ ગયા હોય, તમે એકવાર આ દહીં તીખારી બનાવીને જોજો। દહીં તીખારી બનાવવા માટે આપણે સૌથી પહેલાં દહીં લઈ લઈશું। मैं अत्यारे घरનું બનાવેલું દહીં લીધું છે। અત્યારે मैं लगभग 1 कप જેટલું દહીં લઈ લીધું છે। દહીં બહુ ખાટું નથી લેવાનું, તાજું બનાવેલું જ આપણે દહીં લેવાનું છે। અને હવે તેને વિસ્કરથી થોડું ફેંટીને સ્મૂથ બનાવી લઈશું। હવે ગેસ ઉપર આપણે પેન મૂકીશું અને તેની અંદર આપણે 1.5 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરીશું। દહીં તીખારીમાં તેલનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। મેં અત્યારે થોડું ઓછું તેલ લીધું છે, તમે થોડું વધારે તેલ લઈ શકો છો। તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન આપણે રાઈ ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જીરું, સાથે ચપટી હિંગ ઉમેરીશું। એક કાપેલું લીલું મરચું લઈશું, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન આપણે લસણની પેસ્ટ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે તેમાં 4 થી 5 લીમડાના પાન, એક સૂકું લાલ મરચું અને એક મીડિયમ ઝીણી કાપીને ડુંગળી આપણે ઉમેરી દઈશું। ડુંગળીને આપણે વધારે પડતી ફ્રાય નથી કરવાની, ફક્ત તેનો થોડો કલર બદલાય એટલે કે થોડો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ડુંગળીનો હવે થોડો કલર બદલાયો છે, તો હવે તેની અંદર 1/4 ટીસ્પૂન આપણે હળદર ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું ઉમેરીશું। બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ડુંગળી સાથે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેમાં આપણું આ ફેંટેલું દહીં ઉમેરી દઈશું। જો તમે ગેસ ચાલુ રાખીને દહીંને એડ કરવાથી દહીંમાંથી પાણી છૂટશે એટલે કે આપણું દહીં ફાટી જશે। ગેસની આંચ બંધ જ છે અને હવે તેમાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન આપણે ખાંડ ઉમેરી દઈશું। ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે। હવે દહીંને મસાલા સાથે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। લાસ્ટમાં થોડીક તેમાં કોથમીર ઉમેરી દઈશું અને હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। ગરમા ગરમ આ દહીં તીખારીને તમે ભાખરી, પરાઠા કે રોટલા સાથે ખાઈ શકો છો। 1 કપ દહીંમાંથી 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે। તો તમને આ દહીં તીખારીની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો। મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।